અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુદ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં 8મા તીર્થંકર પરમાત્મા તરીકે શ્રી ચંદ્રપ્રભુ સ્વામી જન્મ્યા હતા. તેઓને ચંદ્રપુરી નગરીમાં સહસામ્ર વનમાં છઠના તપ સમયે પુન્નાગ વૃક્ષ નીચે કેવળ જ્ઞાન ઉપજ્યું. કેવળ જ્ઞાન થતા જ નિયમ મુજબ દેવી દેવતાઓના ઇન્દ્રોના આસન કંપાયમાન થાય છે. ઇન્દ્રો અવધિ જ્ઞાનથી ભગવાનને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે તે જાણી ભગવાનનો ઉત્સવ ઉજવવા માટે સંવત્સરણની રચના કરે છે. સંવત્સરણની રચના થઈ ગયા પછી તીર્થંકર પરમાત્મા ચંદ્રપ્રભુ સ્વામી સંવત્સરણમાં પ્રવેશ કરે છે. દેવી દેવતાઓએ રચેલા સંવત્સરણમાં સિંહાસન પાસે આવી ત્યાં ચૈત્ય વૃક્ષ પાસે નમો તિથ્થત્સ બોલી આસન પર બિરાજમાન થાય છે. ત્યાર પછી ગણધરોની સ્થાપના, ગણધરોની રચના થાય છે. ચંદ્રપ્રભુ સ્વામીના 93 ગણધરો તૈયાર થાય છે. તેમાં પ્રથમ ગણધર તરીકે દત્ત ઉર્ફે દિન નામના ભાગ્યશાળીનું નામ આગમ ગ્રંથોમાં સુવર્ણાક્ષરે અંકિત થયેલું છે. ચતુર્વિધ સંઘ સ્વરૂપ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા સ્વરૂપ ચતુર્વિધ સંઘની સ્થાપનામાં સાધ્વી તરીકે સુમના નામની સ્ત્રીનો નામ આગમ ગ્રંથોમાં વર્ણવેલ છે. પ્રથમ સાધુ, પ્રથમ શ્રાવક, પ્રથમ શ્રાવિકાના નામ વર્તમાન આગમ ગ્રંથોમાં ઉપલબ્ધ નથી. ચંદ્રપ્રભુ સ્વામીની કેવળ જ્ઞાન પછીની પ્રથમ દેશના નો પ્રધાન વિષય અસુચિ ભાવના છે. તીર્થંકર પરમાત્મા ચંદ્રપ્રભુ સ્વામીના મુખે અર્ધમાગધી ભાષામાં, માલકોશ રાગમાં અને 35 ગુણોથી યુક્ત પ્રત્યક્ષ સરસ્વતી સ્વરૂપ વાણીમાં ધર્મદેશના સ્વરૂપે અસુચિ ભાવના સંબંધી જે વાતો નીકળી હતી તે વાતો આપણે સંપૂર્ણ ઉલ્લાસ, ઉમંગ અને ઉત્સાહ સાથે સાંભળવા તત્પર બનીએ. અનંત ક્લેશ રૂપી તરંગથી ભરેલો આ ભવસાગર પ્રત્યેક ક્ષણે બધા જીવોને ઉપર, નીચે અને તીર્છા લોકમાં ફેંકતો રહે છે. જે રીતે સમુદ્રની લહેરો સ્થિર રહેતી નથી તે જ રીતે તમામ જીવોનું જીવન પણ સ્થિર રહેતું નથી. પરંતુ આવા અસ્થિર જીવનમાં પણ જીવ મૂર્છા પામી રહ્યો છે.
જે રીતે વિષ્ટાદી અશુચિમાં કીડાને પ્રીતિ હોય તે રીતે મનુષ્ય પણ અશુચિમાં એક શરીર સાથે સ્નેહ કરે છે. તે શરીર જ તેના માટે બંધનરૂપ બની જાય છે. આ શરીરમાં જે કફ, રુધિર, લોહી, માંસ, ચરબી, અસ્થિ, મજ્જા, વીર્ય, આંતરડા અને વિષ્ટા વગેરે અશુચિના સ્થાનવાળા દેહમાં પવિત્રતા છે જ ક્યાં? 9 દ્વારોમાંથી ઝરતા દુર્ગંધમય ઝરણાથી બગડેલા આ દેહમાં પવિત્રતાનો સંકલ્પ કરવો એ જ મોહરાજની મહામસ્તી છે. વીર્ય અને રુધિરથી ઉત્પન્ન મલિન રસથી વધેલો અને ગર્ભજરાયુથી ઢંકાયેલો આ દેહ પવિત્ર શી રીતે હોઈ શકે? માતાએ ખાધેલા ભોજન વગેરેથી ઉત્પન્ન થયેલ અને રસનાડીમાં થઈને આવેલા રસનું પાન કરીને વૃદ્ધિ પામેલા શરીરને કોઈ પણ સુજ્ઞ પવિત્ર માની શકે નહીં. દોષ, ધાતુ અને મળથી ભરેલા કૃમિ અને ગિંડોલે સ્થાનરૂપ અને રોગરૂપી સર્પોથી ઘેરાયેલા શરીરને શુદ્ધ માનવાની ભૂલ કોઈ સુજ્ઞ કરી શકતો નથી. અનેક પ્રકારના સુગંધી દ્રવ્યોથી કરેલું વિલેપન તત્કાળ મેલનું રૂપ ધારણ કરી લે છે. આવા શરીરને પવિત્ર કહેવું ભૂલ છે. મોંમાં સુગંધિત પાન ચાવીને સૂતેલો મનુષ્ય સવારે ઉઠીને પોતાના જ મોંમાંથી નીકળતી દુર્ગંધની ધૃણા કરે છે. સુગંધી ફૂલની માળા અને ધૂપ વગેરે પણ જે શરીરથી દુર્ગંધમય બની જાય છે તે શરીરને શુદ્ધ કહી શકાય નહીં. જે રીતે શરાબનો ઘડો દુર્ગંધમય રહે છે તે જ રીતે ઉચ્ચ પ્રકારના સુગંધિત તેલ અને લેપથી સ્વચ્છ કરીને ખૂબ વધુ પાણીથી ધોયેલું શરીર પણ અપવિત્ર જ રહે છે. જે લોકો કહે છે કે આ શરીર માટી, પાણી, અગ્નિ, વાયુ અને સૂર્યના કિરણોના સ્નાનથી શુદ્ધ થાય છે તેઓ શરીરની વાસ્તવિકતા સમજ્યા નથી અને ચામડી જોઈને જ પ્રસન્ન થયેલા છે. જે રીતે બુદ્ધિમાન મનુષ્ય ખારા પાણીના સમુદ્રમાંથી રત્નો શોધી કાઢે છે તે રીતે બુદ્ધિમાન મનુષ્યોએ આવા દુર્ગંધમય દેહથી કેવળ મોક્ષરૂપી ફળ ઉત્પન્ન કરે એવું તપ જ કરવું જોઈએ. આનાથી મહાન સુખની પ્રાપ્તિ થાય છે. રસા સુગમાસ મેદો અસ્થિ મજ્જ સક્રાત્ર વર્ચસામ અશુચિનામ પદમ કાયઃ શુચિત્વમ તસ્ય તત્કૃતઃ નવસ્તોત્રઃ સ્ત્રવદ્વિસ્ત્ર રસનિઃ સ્યદમ પિચ્છલે દેહેપી શૌચ સંકલ્પો મનમોહ વિજૃંભિતમ. રસ, રુધિર, માંસ, મેદ, હાડકા, મજ્જા, વીર્ય, આંતરડા
તેમજ વિષ્ટા વગેરે અશુચિના ઘરરૂપી આ શરીરમાં પવિત્રતા છે જ ક્યાં? દેહના 9 દ્વારોથી વહેતો દુર્ગંધ ભર્યો રસ અને તેનાથી લિપ્ત દેહની પવિત્રતાની કલ્પના કરવી કે અભિમાન કરવું તે મહામોહની ચેષ્ટા છે. આ રીતે વિચાર કરવાથી મોહ મમત્વ ઘટે છે. આ પ્રમાણે વર્તમાન અવસર્પિણીના જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા 8મા તીર્થંકર પરમાત્મા ચંદ્રપ્રભુ સ્વામીની અશુચિ ભાવના નો સંક્ષિપ્ત સાર રજૂ થયો છે. હવે આપણે આ અશુચિ ભાવના સંબંધી અને દેહની અપવિત્રતા સંબંધી સરળ લોકભોગ્ય ભાષામાં આ ભાવનાને સાચા અર્થમાં સમજવા સહજ પ્રયત્ન કરીશું. અશુચિ એટલે અપવિત્રતા. આ દેહ મળ મૂત્રથી તથા અનેક પ્રકારના દુર્ગંધ આપતા પદાર્થોથી વીંટળાયેલું એક માંસપિંડ છે. જેમ એક સુગંધ છાંટેલું રેશમી વસ્ત્ર માંસના ઢગલા ઉપર ઢાંકેલું હોય તો નીચેનું માંસ ન દેખાવાને કારણે અને સુગંધી પદાર્થો છાંટેલા હોવાના કારણે આપણને એ રેશમી વસ્ત્ર ઢાંકેલું છે તેની સુંદરતા પ્રત્યે જાણતા અજાણતા મોહ ઉત્પન્ન થાય છે. પણ વાસ્તવમાં જ્યારે આપણે આ રેશમી વસ્ત્રને ઉઠાવીએ છીએ ત્યારે ખબર પડે છે કે નીચે તો દુર્ગંધ મારતું માંસનો ઢગલો હતો. એમ આ શરીર પણ મળમૂત્ર અને દુર્ગંધથી ભરેલું માંસના ઢગલા સ્વરૂપ ચામડીથી ઢંકાયેલું એક વિનાશી વસ્તુ માત્ર છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે 5 તત્વોથી પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ 5 મહાભૂતોથી બનેલા શરીર પ્રત્યે મોહ કરવો તે મહામૂર્ખતા ભર્યું કાર્ય છે. આપણે આ શરીરને જે અપવિત્ર છે, જે દુર્ગંધથી ભરેલું છે, એને વધુ સુંદર દેખાય એ માટેના
પ્રયાસમાં, પ્રયત્નોમાં જોડાયેલા રહીએ છીએ. એ આપણી કુબુદ્ધિ, દુર્બુદ્ધિ નું જીવતું જાગતું ઉદાહરણ છે. તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન થયા પછી ચંદ્રપ્રભ સ્વામીની દેશનાનો પ્રધાન વિષય છે અસુચિ ભાવના. આ શરીરમાં કોઈ પણ એવો પદાર્થ નથી આત્મા સિવાય જે પવિત્ર હોય. શરીરમાં રહેલો એક પણ પદાર્થ પવિત્ર નથી આત્મા સિવાય. અને માટે તો આપણે લોકભોગ્ય ભાષામાં કહીએ છીએ કે આત્મા એ પરમાત્મા, શરીર એ પરમાત્મા નહીં. શરીરનું ગમે તે અંગ ગમે તેટલું આકર્ષક હોય, મનોહર હોય, લાવણ્યમય હોય, પણ એને કોઈ પરમાત્મા કહેતું નથી. આત્મા એ જ પરમાત્મા. આત્મા સિવાય આ શરીરમાં રહેલી તમામ ઇન્દ્રિયો ગમે તેટલી આકર્ષક હોય, મનોહર હોય, લાવણ્યમયી હોય, છતાં પણ એ અસુચિ નું સંગ્રહ સ્થાન છે. ગમે તેટલું નાક સુંદર હોય, પણ નાકની અંદર રહેલો જે મળ છે, મેલ છે. આપણું નાક સુંદર છે અને આપણા પોતાના જ નાકમાં જે મળ ભરાયેલો છે, એ મળને આપણને કોઈ ખાવાનું કહેતો તમે ખાઈ શકો છો? તો કે ના, કદી પણ નહીં. તો કે આ સૂચિમાં કયા અંગમાં એવી પવિત્ર વસ્તુ છે? તો શું નાકનો મેલ આપણે ખાઈએ છીએ? આંખની અંદર પણ મેલ જામે છે, એને આપણે પોયા કહીએ છીએ. તે પોયા આપણે ખાઈ શકીએ છીએ અથવા ખાવાની ઈચ્છા થાય છે? આ શરીરની અંદર કોઈ પણ એવી ઇન્દ્રિય નથી કે જેમાંથી નીકળતી વસ્તુ અથવા જેમાં ઉત્પન્ન થતો મળ અથવા મેલ, જે અસુચિ એટલે અપવિત્રતાનું સંગ્રહ સ્થાન છે, તેના પ્રત્યે આપણને મોહ થાય છે. એ આપણી કુબુદ્ધિ નું પ્રદર્શન છે. સજ્જન વિદ્વાન માણસોને આ શરીર પ્રત્યે મોહ હોતો નથી, કારણ કે તેઓ સાચા સ્વરૂપમાં શરીરની અપવિત્રતાને, શરીરમાં રહેલી ઇન્દ્રિયોની અપવિત્રતાને જાણે છે, સમજે છે અને સાચા અર્થમાં જે હંમેશા પવિત્ર જ છે એવા આત્માની ભજનામાં રત રહે છે, તેને જ સાચા અર્થમાં વિદ્વાન કહેવાય છે. સજ્જન અને વિદ્વાન પુરુષ આ શરીરની અપવિત્રતાને જાણીને તેના પ્રત્યે ક્યારેય મોહિત થતા નથી. અને જે મોહિત થાય છે તે કાળક્રમે કરીને મોહવશ પાપ કર્મ બાંધે છે અને તેના ફળ ભોગવે છે. માટે જ તીર્થંકર પરમાત્માએ જીવોના કલ્યાણના હેતુથી દેશના સ્વરૂપે જે વાત જન સમૂહ સમક્ષ પ્રત્યક્ષ સરસ્વતી સ્વરૂપે રજૂ થઈ, તેનો સાર શું છે કે આ શરીર દ્વારા
આપણે આ શરીરની કોઈ પણ ઇન્દ્રિયો પ્રત્યે મોહ ન ઉત્પન્ન થાય તેવા પ્રયત્નમાં લાગી રહેવું અને આ શરીરના દ્વારા આપણે તપ કરવું. હવે અહીંયા પાછો તપ શબ્દ સાંભળેલો છે પણ સમજેલો નથી. અહીંયા ભગવાન લોકભોગ્ય ભાષામાં ખરેખર તીર્થંકરને પરમાત્મા જ કહેવાય, પણ લોકભોગ્ય ભાષામાં ભગવાન કહીએ આપણે, લોકભોગ્ય ભાષામાં ખરેખર ભગવાન કહેવું એ જાણતા અજાણતા તીર્થંકરનું થયેલું એક અપમાન છે. જેને જે હોય તે જ પ્રમાણે આપણે કહેવું જોઈએ, ઉદ્બોધન કરવું જોઈએ. સ્ત્રીને પુરુષ ના કહેવાય, પુરુષને સ્ત્રી ના કહેવાય, નપુસકને નપુસક જ કહેવાય, દેવને દેવ જ કહેવાય, મનુષ્યને દેવ ના કહેવાય, દેવને રાક્ષસ ના કહેવાય, રાક્ષસને દેવ ના કહેવાય. જે તેમનું મૂળ સ્વરૂપ છે તે સ્વરૂપે ઉદ્બોધન કરવું એ સજ્જન પુરુષના લક્ષણ છે. આપણે તપ સંબંધી તીર્થંકર પરમાત્માના મુખે વાત નીકળી કે આ શરીર રૂપી અસુચિના સંગ્રહ સ્થાનને આપણે તપનું સાધન બનાવીએ. તો કે અહીંયા શાસ્ત્રોમાં બાહ્ય અને આભ્યંતર તપની વાત કરી છે, પણ આ કળી કાળમાં પાંચમા આરામાં આપણા શરીર એવા મજબૂત હોતા નથી કે એ પ્રકારના જે શાસ્ત્રોમાં વર્ણવેલા છે તેવા તપ કરી શકે. તો કે ભાઈ અહીંયા તો આપણે છે ને સમજણપૂર્વકના તપ કરવાના છે. સમજણપૂર્વકના તપ એટલે ઉણોદરી. ઉણોદરી એટલે જાનવરની જેમ ઠાંસી ઠાંસીને પેટ ભરીને ખાવું એ નથી, પરંતુ જેટલી ઉદરમાં જગ્યા છે તેના ચોથા ભાગને ખાલી રાખવો. 3/4 ભાગનું જેમ પાણી છે પૃથ્વી ઉપર, તેમ તમે તમારા પેટને ઊણું રાખો. એટલે કે 1/4 ભાગની જગ્યા હવા માટે ઉદરમાં ખાલી રાખો અને એ રીતે તમે ભોજન કરો. તો કે ભાઈ આ છે ને સંયમી પુરુષનું લક્ષણ છે. અહીંયા સંયમ ખાવા પીવા પાછળ મનુષ્યનો જાનવર જેવો અભિપ્રાય ન હોવો જોઈએ અને સંયમ હોય. એ સંયમ રૂપી તપને ખરેખર ભગવાને તપ કહ્યું છે. એને ઉણોદરી તપ કહેવાય છે. તો કે ભાઈ ઠાંસી ઠાંસીને હવા પણ ના જાય ને પાણી પણ ના જાય એવી રીતે આપણે આપણા ઉદરને ખોરાકથી ભરવાનો નથી, પણ આપણી પ્રકૃતિને જાણીને ઓળખીને પ્રકૃતિને અનુકૂળ એવા શુદ્ધ સાત્વિક પદાર્થો ભોજનમાં લેવા અને 1/4 ભાગનું ઉદર હવા માટે ખાલી રાખવું. આવા તપની ભગવાને વાત કરી છે કે આવું ઉણોદરી તપ કરવું જોઈએ. ભગવાને અસુચિના સંગ્રહ સ્થાન સ્વરૂપ શરીરને તપ દ્વારા શુદ્ધ કરવાની વાત કરી. તો કે ભાઈ અત્યારે સતયુગમાં, દ્વાપરમાં, ત્રેતામાં જે થતા હતા એવા તપની વાત કરી નથી. ભગવાનનો તપ સંબંધી આશય આપણે સમજવા પ્રયત્ન કરીએ. અહીંયા ભગવાને 2 જ પ્રકારના તપ કરવાના કહ્યા છે. એક ઉણોદરી તપ અને એક અદિઠ તપ. અદિઠ તપ એટલે આ અદિઠ તપ શબ્દ આપણે સમજવા પ્રયત્ન કરીશું. અદિઠ એટલે કે જેને કોઈ જોઈ ના શકે. દીઠ એટલે જોવું અને અદિઠ
એટલે નહીં, જેને કોઈ જોઈ ના શકે એવા તપ. હવે એવું કોઈ કયું તપ છે જેને કોઈ જોઈ ના શકે? તો કે જ્યારે ઉદય કર્મને આધીન કોઈ માણસ તમને ગાળ આપે અથવા અપશબ્દ બોલે, કારણ સહિત કે કારણ વગર, ત્યારે તમને જે બળતરા ઉત્પન્ન થાય છે ને, એ શરીરના મોહને કારણે ઉત્પન્ન થાય છે. શરીર મારું છે એવું સમજવાથી અને હું શુદ્ધ છું એ છે ને, હું મહાન છું એવી ભાવનામાં રત રહેવાથી આ જે અપમાનની જે પીડા થાય છે ને, ખરેખર એ શબ્દ તમને ચોંટતા નથી. એ અપશબ્દ, એ ગાળ તમને કોઈ રોગ ઉત્પન્ન કરતા નથી, પણ તમારી અણસમજણ તમને એ પીડા આપે છે. તે વખતે તમારે સમજવું જોઈએ કે આ માણસે કારણ વગર પણ આપણને અપશબ્દો કહ્યા. તો કે આ જગતમાં કોઈ પણ ઘટના કારણ વગર બનતી નથી. તો કે પૂર્વના કોઈ જન્મમાં આપણે તે વ્યક્તિને અપશબ્દ કહ્યા હશે, તો કે ભાઈ અત્યારે વ્યાજ સહિત પાછા આપવા આવ્યો, તો તે ઘડીએ આપણે એનો ઉપકાર માનવો કે હશે ભાઈ, તે કારણ વગર પણ અપશબ્દ કહ્યા, તે તું દુનિયામાં બીજા કોઈને તો અપશબ્દ કહેતો નથી, આટલા બધા લોકો અહીંથી પસાર થાય છે, મને જ કેમ અપશબ્દ કહ્યો? તો કે આપણો એની જોડે હિસાબ હતો, અને એ હિસાબથી આપણને અપશબ્દ રૂપી ગાળ પ્રાપ્ત થઈ. તો કે ભાઈ, જો ભગવાન અહીંયા તપ કરવાનું કહે છે, આ શરીરથી શું કરવાનું છે? પહેલા તો સમજી લો કે આ શરીર અશુચિનું સંગ્રહ સ્થાન છે, અર્થાત અપવિત્રતાનો સમૂહ છે. આ શરીરમાં કોઈ પણ વસ્તુ પવિત્ર નથી સિવાય આત્મા, સિવાય આત્મા. તો કે ભાઈ, ભગવાન અહીંયા તપ દ્વારા આપણને કહે છે કે જ્યારે આવી રીતે કોઈ ઘટના બને, કોઈ અપમાન કરે, કોઈ અપશબ્દ કહે, ત્યારે આપણે તે અપશબ્દને ગળી જવો અને તે વ્યક્તિનો ઉપકાર માનવો કે તે અમને એક કર્મમાંથી છોડાયા. તે વખતે આખું શરીર જે આગની જ્વાળાઓથી ના બળે ને, એટલી પીડા થતી હોય છે અપમાનમાં, પણ તે અપમાનને સહન કરવું એ જ તપ છે. આ કળીકાળમાં, સતયુગમાં, દ્વાપરમાં અને ત્રેતાયુગમાં જે કરવાના તપ હતા, એ કરવાના ભગવાન કહેતા નથી. ભગવાનનો અંતરાશય તપ સંબંધી અદિટ તપ, જેને કોઈ જોઈ ના શકે. તે વખતે તમને અપશબ્દ બોલનાર, તમારું અપમાન કરનાર જીવનો મનોમન આભાર માનો કે હે પ્રભુ, આ જીવે મને પૂર્વજન્મના એક કર્મના ફળ આપીને મુક્ત કર્યો, તો ભગવાન એને તમે સહાય કરજો. અને જો ખરેખર આ તપને ઉત્કૃષ્ટ તપ બનાવવું હોય, તો તમે જે પણ દેવ પ્રત્યે, જે પણ ભગવાન પ્રત્યે, જે પણ પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા, આસ્થા, વિશ્વાસ અને ભરોસો રાખતા હોય, એ દેવી દેવતાઓને, એ ભગવાનને, એ પરમાત્માને તમે મનોમન પ્રાર્થના કરો કે મારું અપમાન કરનાર, મને અપશબ્દ બોલનાર આ જીવને પ્રભુ તમે મોક્ષ માર્ગે પ્રગતિ થાય તેવા સાનુકૂળ સંયોગો પૂરા પાડજો. જો આવી પ્રાર્થના મનોમન તમારાથી થઈ જાય તો આ અદિટ તપ કહેવાય. અને કળીકાળમાં ભગવાને જ્યારે તપ શબ્દ
તીર્થંકર પરમાત્માના મુખેથી દેશના સ્વરૂપે નીકળ્યો ત્યારે આ તપ શબ્દ પાછળ તીર્થંકર પરમાત્માની અંતરાશય સ્વરૂપ જે ભાવના હતી એ શું હતી તે અત્યારે શબ્દ રૂપે વ્યક્ત થઈ રહી છે. તો કે ભાઈ અશુચિના સંગ્રહ સ્થાન શરીરનો આપણે આ જન્મમાં ઉણોદરી અને અદિત તપ કરીને જીવનમાં બનતા તમામ ધૃણા, નફરત, તિરસ્કાર, અપમાન રૂપી કડવા વિષને હસ્તે મુખે આપણે પી જઈએ. અપમાન રૂપી વિષને, તિરસ્કાર રૂપી વિષને, ધૃણા રૂપી વિષને, નફરત રૂપી વિષને આપણે શંકર ભગવાનની જેમ, શંકર ભગવાન હળાહળ વિષ સમુદ્ર મંથન વખતે પ્રગટ થયું અને પી ગયા, તેમ આપણને જીવનમાં પ્રાપ્ત થતી ધૃણા, નફરત, અપમાનને આપણે પી જઈશું તો સહજ આપણું કલ્યાણ નિશ્ચિત બની જશે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला के